મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું। જય જવાન જય કિસાન। આ વિડીયો મૂક્યો હતો જ્યારે આપણે ચણા માટે ખેતરને તૈયાર કરતા હતા ત્યારે મેં એક વિડીયો મૂક્યો હતો અને એ વખતે આપણે ચણાની વાવણી શરૂ કરી હતી। આજે આપણે ખેતરે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો એ જે ચણા છે એ ચણા સરસ મજાના ઉગ્યા છે, જે તમે જોઈ શકો છો। સરસ મજાનો ચણાનો પાક ઉગ્યો છે, બિન પિયત છે, આપણે આમાં પાણી આપવાનું નથી અને ઓર્ગેનિક છે। કોઈ પણ પ્રકારનો આપણે ખાતરનો પણ ઉપયોગ નથી કર્યો। આ વખતે રોટાવેટર મુકાયું અને રોટાવેટરથી જે પણ અંદર ઘાસ હતો એ બધું ખાતર બની ગયું છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો। બિનપિયત ખેતી અને શિયાળુ પાકમાં ચણાનો પાક, સરસ મજાના ચણા પણ ઉગ્યા છે। આપણે દર શનિવાર અને રવિવાર ખેતરે આવીએ છીએ અને તમારી સાથે આ પ્રકારના વિડીયો શેર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। સરસ મજાનું ખેતર અને સરસ મજાનો ચણાનો પાક, રૂડું રૂપાળું મારું ગામડું। આ છે ચણા। આપણે જાતે ખેતી કરીએ છીએ। રૂડું રૂપાળું મારું ગામડું અને ખેતીનો પવિત્ર વ્યવસાય। અગાઉ આપણે વિડીયો મૂક્યો હતો અને એ વખતે આપણે જમીન તૈયાર કરતા હતા। આજે આપણે ખેતરે આવ્યા છીએ, સરસ મજાના ચણા ઉગ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ વખતે થોડા લેટ છીએ કારણ કે ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો અને જમીનોની અંદર વરાપ આવવામાં બહુ સમય લાગ્યો। એના કારણે નહીંતર અમારા વિસ્તારની અંદર તો ચણાનું વાવેતર બહુ જલ્દી થઈ જાય છે। નવરાત્રિ પહેલાં તો અમે ચણાનું વાવેતર કરી દઈએ છીએ, પણ આ વખતે થોડા લેટ છીએ। ચણા પણ સરસ મજાના ઉગ્યા છે। રૂડું રૂપાળું મારું ગામડું, સરસ મજાનું ખેતરનું દૃશ્ય અને સરસ મજાનો ચણાનો પાક। તમારા વિસ્તારમાં તમે શિયાળુ ખેતીમાં કયા પાકની વાવણી કરો છો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને અમારા લાયક કોઈ સજેશન હોય તો પણ 100% કોમેન્ટ સેક્શનમાં શેર કરજો, જેથી અમને પણ કંઈક નવું જાણવા મળે। આપણે એકબીજાના વિચારો શેર કરીએ અને એકબીજા સુધી આપણી માહિતી પહોંચાડીએ। સૌનો સાથ, સૌનો વિકાસ અને માહિતીનું આદાન અને પ્રદાન થાય, એનાથી પણ આપણો વિકાસ થાય છે। આપણને ઘણું બધું શીખવા મળે છે, જાણવા મળે છે।